તો મારે ફરમાઈશ હતી કે દાળ ઢોકળી બનાવજો, બીજું કાંઈ શાક નથી ખાવું. એટલે મેં બધું મિક્સ કરીને લોટ બાંધવાનું શરૂ કરી દીધું. કારણ કે લોટ તો બાંધવો પડશે, મને ઊંઘ આવે બહુ, પણ રાંધવું તો પડશે. પછી સૂઈ જશું. પછી હાલો હાર મેં તો રોટલીનો લોટ પણ બાંધી દીધો, કારણ કે મારે પછી ઉપાધિ નહીં ને. દાળ ઢોકળીમાં બધું ક્રશ કરીને નાખવાનું, એટલે એ બધું થઈ ગયું. ત્યાં દાળ બફાઈ ગઈ. પછી મેં બધું એમાં મિક્સ કરી નાખ્યું. મિક્સ કરવી ત્યાં મેં તેલ મૂકી દીધું હતું, તો રાઈ જીરું ઉકળી ગયું. રાઈ જીરું ઉકળે ન ઉકળે, અરે તેલ આવી જાય પછી એને વઘાર કરવો પડે ને. પણ ભડકો બોલાવતા મને બીક લાગે, પણ તોય બોલાવી દીધો રામનું નામ લઈને. ત્યાં સુધીમાં દાળ ઉકળી ગઈ હતી, એટલે આપણે રોટલી બનાવીને જો ઢોકળી કટકા કરી નાખ્યા. પછી તો મેં કુકરમાં નાખી દીધું, પણ સડવા બહુ દેવું પડે. મને એમ થાય સડી જાય તો હું ખાઈ લઉં, પણ ફાઇનલી મેં ખાઈ લીધું. જો દાળ, છાશ, દૂધ, થૂલી બનાવી હતી. થૂલી તમને ભાવે છે કે નથી ભાવતી? મને તો બહુ ભાવે. બપોરે ખાવ ને સાંજે ખાવ. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.